પીએમ નરેન્દ્ર મોદી આજે સુરતના પ્રવાસે 18,000 કરોડના વિકાસ કામોની આપશે ભેટ। વિશ્વ પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખી ઇકો ફ્રેન્ડલી કાર્યક્રમ યોજાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમ જે પ્લાસ્ટિક મુક્ત કાર્યક્રમ હશે। સ્ટેજનું બેકડ્રોપ રિસાયકલ કાપડમાંથી બનાવવામાં આવ્યું છે। ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું છે આ બેકડ્રોપ। આ સાથોસાથ રિસાયકલ કરેલા કાપડથી તૈયાર કરવામાં આવ્યું છે। પાણીની બોટલને બદલે માટલા મૂકવામાં આવ્યા છે। 2000 લોકો સાયકલ પર અહીં આવી પહોંચ્યા। સાથે ફ્લેક્સ બેનરને બદલે હેન્ડમેડ શિલ્પોથી સ્વાગત કરવામાં આવશે। બપોરે 2 વાગ્યાની આસપાસ પ્રધાનમંત્રી હજીરા એલએનટી પ્લાન્ટ જશે। સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા સંબોધિત કરશે। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી રહ્યા છે ત્યારે પ્લાસ્ટિક ફ્રી ઉજવણી કરવામાં આવી રહી છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓ સભાને સંબોધન કરનાર છે। પરંતુ જે પ્રમાણે પ્લાસ્ટિકની બોટલો જે આવતી હોય છે તેને અત્યારે હાલ નકારવામાં આવી રહી છે એ પ્રમાણેની તસવીર જોવા મળી રહી છે। આ તસવીર તમે જોઈ શકો છો। માટલું મૂકવામાં આવ્યું છે અને આ માટલામાંથી જ પાણી પીવું પડશે જે તમામ લોકો અહીં આવતા હોય। અહીં દ્રશ્ય જોઈ શકાય છે ઇન્ડોર સ્ટેડિયમની બહાર રોડ ઉપર ઠેક ઠેકાણે આ પ્રમાણે જે માટલાઓ છે એ મૂકવામાં આવ્યા છે। પીવાનું પાણી અત્યારે હાલ અહીં મૂકવામાં આવ્યું છે। જે રીતે પ્લાસ્ટિક ફ્રી અભિયાન અંતર્ગત જે રીતે અત્યારે હાલ સુરત મહાનગરપાલિકા કાર્યક્રમ કરી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં 2000 લોકો સાયકલ પર આવશે। ઉપરાંત પાણીની બોટલના બદલે સભા સ્થળે માટલા મુકાયા છે। આ તસવીરો તમે જોઈ શકો છો માટલાની। બીજી તરફ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવી રહ્યા છે ત્યારે જે સ્ટેજ બેકડ્રોપ છે એ રિસાયકલ કાપડમાંથી બનાવ્યું છે અને ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક મુક્તનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે પ્લાસ્ટિક થર્મોકોલનો ઉપયોગ નહીં કરવા માટેની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી છે। લોકોને જે રીતે અત્યારે હાલ અપીલ કરવામાં આવી છે આદિવાસી કારીગરોના વાંસના ઇન્સ્ટોલેશન કચરામાંથી બનાવેલા શિલ્પો છે એ આપવામાં આવશે। એની સાથોસાથ રિસાયકલથી રચનાત્મકતાને વેગ આપવામાં આવનાર છે ત્યારે ઇન્ડોર સ્ટેડિયમના મુખ્ય બેકડ્રોપ ફાઇન આર્ટ્સના વિદ્યાર્થી દ્વારા રિસાયકલ કરેલા કાપડમાંથી તૈયાર કરાયું છે। આમ સુરત મહાનગરપાલિકા છે એ પ્લાસ્ટિક ફ્રી અભિયાન અંતર્ગત જે રીતે પીવાના પાણી માટે જે બોટલોનો ઉપયોગ કરવામાં આવે છે એને સ્થાને માટલા મુકાયા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।